નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। આજે આપણે વાત કરવાના છીએ મહાદેવ ભોળાનાથની, મા પાર્વતી અને ભોળાનાથની। જે અમુક સમય પહેલાં એક જોરદાર ભજન આવ્યું હતું, જેનું નામ હતું મનુષ્ય મોજડી। તે મા પાર્વતી અને ભોળાનાથની વાર્તા હતી। તે વાર્તા હું તમને આજે સંભળાવીશ। તમે એકદમ ધ્યાન દઈને સાંભળજો અને તેના શબ્દો પણ હું કહીશ કે હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી। આ ભોળાનાથની જૂની કહાની સાંભળીએ એ પહેલાં તમે અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર આ મનુષ્ય મોજડીના દરેક ભાગ તમારા સુધી પહોંચી શકે। આજે ભાગ નંબર 1 હું તમને કહેવાનો છું, તો તમે સાંભળો। ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાસ પર્વત બેઠા હોય છે અને ત્યારે મા પાર્વતી ભોળાનાથને કહે છે, હે નાથ, મેં બધી જ વસ્તુઓ જેવા કે અમુક જે પહેરવાની વસ્તુઓ આવતી હતી એ બધી જ વસ્તુઓ મેં પહેરી છે, પણ હે મહાદેવજી, મને આજે તમે ગમે તે થાય પણ મનુષ્ય મોજડી લઈ આલો, જેથી કરીને મારે પહેરવાની ઈચ્છા પૂરી થાય। માતા પાર્વતી કહે છે, હે કહેતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી, કહેતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી, તમારા મલકમાં સવ વસ્ત્ર પહેર્યું, મનુષ્ય મોજડી નથી પહેરી મહાદેવજી। હે ભોળાનાથ, મેં બધું જ પહેરી લીધું છે, પણ મને હવે એક મનુષ્ય મોજડી તમે લઈ આપો તો મારે પહેરવાની લાલસા જાગી છે, તે મારી ઈચ્છા પૂરી થાય। તેના જવાબમાં ભોળાનાથ કહે છે, હે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી, કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી, મને આ કૈલાસ પર્વત ઉપર ભંગ ગોંજાના ઘણા વખા પડે છે, ચલમ ચીપિયાના નથી પૈસા મને મળતા। હે પાર્વતી, તને હું કેમ કરી અને મનુષ્ય મોજડી લઈ આપું। બીજી બાજુ મા પાર્વતી પોતાની હઠ મેલતા નહીં અને શ્રી હઠ એ કોઈ દી મેલે નહીં, એટલે મા પાર્વતી કહે છે, હે હવે કહેતા પાર્વતી તમે સાંભળો રે મહાદેવજી, અમારા મૈયારમાં ગાયો ભેંસો ઘણી, અમારા મૈયારમાં દહીં દૂધ ઘણા, દહીં દૂધ વેચી મોજડી લાવશું મહાદેવજી। હે ભોળાનાથ, જો તમે મને ના લઈ આલો તો મને મૈયારમાં મોકલો, અમારા ઘરે ગાયો ભેંસો ઘણી છે અને એ દહીં દૂધ વેચી હું મારી મોજડી પહેરીશ અને મારી ઈચ્છા હું પૂરી કરીશ। બીજી બાજુ ભોળાનાથ કહે છે, તો ઠીક વાત છે, જાઓ મહાદેવજી, હું તમને રજા આપું છું કે તમે તમારા મૈયરમાં જાઓ, પણ એક વાત સાંભળજો। હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી, કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતી, મયર જવાની ના નથી પાડતો, કેટલા દાડે પાછા આવો પાર્વતી। હે પાર્વતી, હું તમને મૈયર જવાની ના નથી પાડતો, પણ મને કહો કે તમે કેટલા દિવસ પછી પાછા કૈલાસ આવી જશો। બીજી બાજુ મા પાર્વતી કહે છે,
હવે કહેતા પાર્વતી તમે હોંભળો ભોળા શિવજી, કહેતા પાર્વતી તમે હોંભળો ભોળા શિવજી, પીપળાના પાન છે એટલે દાડે આવશું. હે ભોળાનાથ, આ સામે જે પીંપળો ઊભો છે એ પીંપળાના કેટલા બધા પાન છે, એ પાન બધા ગણી જો, ત્યારે હું પાછી આવીશ. ત્યારે ભોળાનાથ કહે, હું તમને જવાની રજા તો આપું છું, પણ એક વાત સાંભળો. હવે કહેતા મહાદેવજી હોંભળો રે પાર્વતી, હે તમારા મૈયારમ ઠગારા ઘણા છે, તમારા મૈયારમ ધુતારા ઘણા છે, જોજો પાર્વતી તમે મળવાય ન જાતા. હે પાર્વતી, તમારા મલકમાં ઠગારાઓ ઘણા છે, ધુતારાઓ ઘણા છે, ઘણા માણસો છે, જેથી તમે ભોળવાઈ ના જાતા એનું તમે ધ્યાન રાખજો. જ્યારે બીજી બાજુ મા પાર્વતી કહે છે, એ હવે કહેતા પાર્વતી તમે હોંભળો રે મહાદેવજી, કહેતા પાર્વતી તમે હોંભળો રે મહાદેવજી, કૈલાસ જેવું મારે સાસરું રહેવું, મહાદેવજી જેવા મારે પતિ પણ એવા, બીજા પતિને મારે શું રે કરવા. હે ભોળાનાથ, આ કૈલાસ જેવું મારે રૂપાળું સાસરું છે. ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વતના નાથ, આખી ધરતીના ધણી મારા પતિ પરમેશ્વર છે, તો હું બીજા પતિને ભોળાનાથ શું કરું? એમ કહી માતા પાર્વતી પોતાનો રથ જોડે છે અને સરખી સહેલીઓ સાથે પોતાના મૈયર જવા માટે નીકળે છે. માતા પાર્વતી તો હવે પોતાને મૈયર જવા નીકળી ગયા. બીજી બાજુ ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા વિચાર કરે છે. એમના મનમાં વિચારો આવ્યા કરે છે કે એના મૈયરમાં ઠગારા ઘણા છે, એના મૈયરમાં ધુતારા ઘણા છે, જો કોઈ દિવસ પાર્વતી ભોળવાઈ ના જાય. આવા બધા વિચારો કરી ભોળાનાથ તપ ઉપર બેસી જાય છે. થોડાક સમય તપ ઉપર બેઠા ત્યાં તો ભોળાનાથ હવે વેત વેત ભરી મહાદેવજી મૂછો રે વધારતા, હાથ હાથ ભરી મહાદેવજી દાઢી પણ વધારતા, વાઘના ચામડાને લંગોટો રે મારતા, 6 મહિના સુધી તપ પર બેઠા. ભોળાનાથ તો હવે કૈલાસ ઉપર તપ ઉપર બેસી ગયા. પોતાની વેત વેત ભરી મૂછો થવા માંડી, હાથ હાથ ભરી દાઢી થઈ, ચામડાની લંગોટી વાળી 6 મહિના ભોળાનાથ તપ ઉપર બેસી ગયા. અને ત્યારે 6 મહિના પછી ભોળાનાથને અચાનક આંખ ખુલી. જેવી આંખ ખુલી તરત જ મા પાર્વતી યાદ આવ્યા અને પોતે કૈલાસ પર્વત ઉપરથી મા પાર્વતીને તેડવા માટે જવા વિચાર કરે છે. હાથમાં ડાક અને ડમરું, બીજા હાથમાં લીધું હોય છે ત્રિશૂળ. નંદીની સાથે મહાદેવજી હેડે છે માતા પાર્વતીને તેડવા. અને જ્યાં મા પાર્વતી હતા ત્યાં કૂવાની કાંઠે આવી ભોળાનાથ મોચીડાનો વેશ લે છે અને દુકાનો નાખી પોતે બેઠા બેઠા મહાદેવજી ત્યાં મોજડી સીવતા હોય છે. જે કૂવાને કાંઠે દુકાન નાખી મોજડી બેઠા બેઠા સીવતા હતા ત્યાંથી માતા પાર્વતી જોને પાણી ભરવા નીકળે છે. જ્યારે સહેલીઓ સાથે નીકળતા માતા પાર્વતીની નજર ફરતી ફરતી પેલી મોજડી ઉપર પડે છે. બીજી બાજુ પાણીનો ઘડો
ભરવા જાય છે ત્યાં ઘડો ડૂબે ના ડૂબે એવું થાય અને પાર્વતી પોતાની નજરો પેલી મોજડી ઉપરથી ક્યાંય હટાવતા નથી. માતા પાર્વતીને થયું કે મને પહેરવા માટે મોજડી મળી ગઈ લાગે છે. તે ભજનમાં પણ એવું જ ગાયું લાગે છે કે ત્યાંથી પાર્વતી જોને પાણી ભરવા નીકળ્યા, ફરતી ફરતી નજર મોજડે ઉપર પડી ગઈ, ઘડો ના ડૂબે પાર્વતી નજરો ના ચોકે. પેલી મોજડી સામે પાર્વતી એક ધાર્યા તાકી રહ્યા છે. તેમને એવું થયું કે આ મોજડી મારે પહેરવી જ છે. તો હવે દર્શક મિત્રો, જે આગળનો આના પાછળ ભાગ આવશે તે આપણે આના પછી રિલીઝ કરીશું. જય ભોળાનાથ.